હવામાન અપડેટ મે મહિનાનું આઈએમડીનું પૂર્વાનુમાન જાહેર વ્યક્ત કરવામાં. ભારતમાં હવામાન માટે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા મે મહિનાના માસિક પૂર્વાનુમાન મુજબ આ વખતે દેશમાં મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીથી રાહત મળી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ અને ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. લઘુત્તમ તાપમાન ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, પરંતુ ઉત્તર પશ્ચિમ અને મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં લૂના દિવસો સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસા અંગે મહત્વની વાત એ છે કે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત આજે 14 થી 16 મે દરમિયાન થઈ શકે છે, જે સામાન્ય રીતે 20 મે સુધી આગળ વધે છે. સાથે જ પ્રશાંત મહાસાગરમાં અલ નીનો જેવી પરિસ્થિતિ વિકસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે આ વર્ષે ચોમાસાની પેટર્ન પર અસર પડી શકે છે. કુલ મળીને મે મહિનો મિશ્ર હવામાન લઈને આવશે. ક્યાંક ગરમી, ક્યાંક વરસાદ અને ક્યાંક ઠંડકનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગે કરેલું પૂર્વાનુમાન મુજબ આગામી 14 થી 15 મે દરમિયાન દેશમાં દક્ષિણ ભારતની આસપાસ ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. એ પહેલા એક મજબૂત સિસ્ટમ બનશે, જે 15 તારીખની આસપાસ એક અરબ સાગરની આસપાસ એક સિસ્ટમ બનતી હોય તેવી દેખાઈ રહી છે, અને કદાચ તે આવનારા દિવસોમાં વધુ મજબૂત બનશે અને કદાચ વાવાઝોડું પણ શક્યતા થઈ શકે છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત થશે તો 16 તારીખની આસપાસ, એટલે કે 16 મેથી વાવાઝોડાની શક્યતા બની શકે છે. હાલ આ સિસ્ટમ ઇન્ડિયાના માધ્યમથી જોઈએ તો એ 16 તારીખની આસપાસ એક અરબ સાગરમાં એક મજબૂત સિસ્ટમ બને છે. એ સિસ્ટમની અસર તેના આવનારા દિવસો ઉપર પડે છે, કે જો એ સિસ્ટમ મજબૂત બને છે, ડીપ ડિપ્રેશનમાં બને છે કે સુપર સાયક્લોનમાં બને છે, તેના ઉપર શક્યતા હોઈ શકે છે. તેના આધારે દેશના દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા રહેશે, અને અરબ સાગરની સિસ્ટમ છે એટલે ગુજરાતમાં પણ શક્યતા થઈ શકે છે. જો આ સિસ્ટમ હાલ 16 તારીખની આસપાસ બનવાની શક્યતા હોય તેવી દેખાઈ રહી છે, અને ભારતના દક્ષિણ રાજ્યોમાં એટલે કે શ્રીલંકાની આસપાસ અને કેરળ, તમિલનાડુની આસપાસ આ સિસ્ટમ બની શકે છે. હાલ આ સિસ્ટમ વિશે કોઈ પણ હવામાન વિશે આગાહી કરવામાં આવી નથી, પણ ઇન્ડિયાના માધ્યમમાં જોઈ શકાય છે કે આ સિસ્ટમ આપણા દક્ષિણ ભારતમાં રાજ્યોની આસપાસ સક્રિય થવાની હોય તેવી દેખાઈ રહી છે, અને સુપર સાયક્લોન બને તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. અને તેના કારણે મદુરાઈ છે, બેંગલુરુ છે, બેલગાવી છે, એમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. જો આ સિસ્ટમ મજબૂત બને કે ન બને, પણ દક્ષિણ ભારતના રાજ્યોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને આવનારી 15 થી 16 તારીખ, એટલે કે 16, 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વીજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, અને પવનની ગતિ પણ 60 થી 70 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ સિસ્ટમ છે એ વાવાઝોડું બને છે કે શું થાય છે તે.